वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય સ્વામિનારાયણ। ભક્તો, આજના પ્રવચનનો વિષય છે દાન, અર્થાત કે ગ્રહસ્થ પોતાની વૃત્તિ અને ઉદ્યમ દ્વારા જે પણ કંઈક ઉપાર્જન કરે છે એમાંથી એ કેટલો ભાગ જે છે એ પરમાર્થને વિશે ઉપયોગ કરે છે એ દાન વિશે આજે આપણે આ પ્રવચન જે છે એ સાંભળીએ। સર્વપ્રથમ દરેક જિજ્ઞાસુઓને મનની અંદર જિજ્ઞાસા થાય કે દાન શબ્દનો અર્થ શું થાય। આમ તો દાન શબ્દના ઘણા અર્થો અમરકોશ ઇત્યાદિ કોષોની અંદર કરવામાં આવેલા છે, પરંતુ આપણે મુખ્ય અર્થની વાત કરીએ તો વ્યાકરણની અંદર સંસ્કૃત વ્યાકરણમાં દા ધાતુ છે, એને લ્યુટ પ્રત્યય લગાવવાથી લ્યુના સ્થાનની અંદર અન કરી આ દાન શબ્દ જે છે એ સિદ્ધ થાય છે। દીયતે અનેન ઇતિ દાન, આ પ્રમાણે એની વ્યુત્પત્તિ થાય છે, અર્થાત જે અપાય છે તેને દાન કહેવામાં આવે। અને સરળ રીતે આપણે અર્થ કરીએ તો જેના પર જે વસ્તુઓ પર આપણો અધિકાર હતો એ અધિકાર આપણે જતો કરી એ વસ્તુની ઉપર આપણે અન્યનો અધિકાર સ્થાપિત કરીએ તેને દાન કહેવામાં આવે। આ પ્રમાણેનો અર્થ મહાત્માઓએ કરેલો છે। ભક્તો, સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કેદારખંડની અંદર 12મા અધ્યાયના 32મા શ્લોકની અંદર સ્કંદ કહે છે કે ન્યાયોપાર્જિત વિત્તેન દશમાંશેન ધીમતા કર્તવ્યો વિનિયોગશ્ચ ઈશ પ્રીત્યર્થ હેતવે, અર્થાત કે પોતાનું ન્યાયપૂર્વક મેળવેલું ધનનો 10મો ભાગ ભગવાનની પ્રસન્નતાને માટે કોઈ સત્કર્મમાં વાપરવો જોઈએ। ને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પણ કહી છે। શિક્ષાપત્રીના 147મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિ કહે છે કે નિજવૃત્યોદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિશંશ ત્વિહ દુર્બલૈહિ। અને તે ગૃહસ્થ આશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો, અને જે વ્યવહારે દુર્બલ હોય તેમણે 20મો ભાગ એટલે કે 5મો ભાગ જે છે એ ભગવાનને અર્પણ કરવું। આ પ્રમાણેની આજ્ઞા પરબ્રહ્મ પરમાત્માએ આપેલી છે। શાસ્ત્રોકારો એ ગૃહસ્થ આશ્રમી જે દાન કરનારા જે છે એને ખબરદાર પણ કરે છે। મનુસ્મૃતિની અંદર 11મા અધ્યાયના 10મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે જે મનુષ્ય સ્ત્રી પુત્ર વગેરે પોષણ કરવા વાળા પરિવારને દુખી કરીને દાન કરે છે તેનું તે દાન જીવતા રહીને તથા મરવાથી પણ દુઃખદાયી જ થાય છે। કહેવાનું તાત્પર્ય મનુ મહારાજ એવું છે કે તમારા જે પોષ્ય વર્ગ જે છે એ પોષ્ય વર્ગનું પોષણ થઈ ગયા બાદ જે પણ કંઈક વસ્તુ વધે એનું દાન કરવાનું છે। એક બાજુ પોષ્ય વર્ગ જે છે એને તમે દુખી કરતા હો, એને અન્ન છે, જલ છે ઇત્યાદિથી તૃપ્ત કર્યા વગર તમારી વૃત્તિથી તમને જે પ્રાપ્ત થયું હોય તે ધનનું તમે દાન કરતા હો, તો અહીં મનુ મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે એવું દાન જે છે એ મનુષ્યને આ લોકની અંદર પણ સુખી નથી કરી શકતું, અને
પરલોકની અંદર પણ સુખી કરી શકતું નથી. સ્પષ્ટ રૂપે શ્લોકની અંદર લખેલું છે, ભૂત્યાનામ ઉપરોધેન યત કારોત યોર્ધ્વદૈહિકમ તદ ભવત્ય સુખોદર્કમ જીવતસ્ય મૃતસ્ય ચ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે મનુ મહારાજ કહે છે. માટે ભક્તો, આપણા પર જેની જવાબદારી છે એ પોષ્ય વર્ગનું પાલન કર્યા બાદ પોતાની પાસે જે પણ કંઈક વસ્તુ વધે છે એ વસ્તુનું દાન કરવાનું. શાસ્ત્રોકારો તો 10મો ભાગ જે છે એ દાન કરવાનું કહે છે, અને વ્યવહારે દુર્બળ હોય તેને 5મો ભાગ દાન કરવાનું કહે છે. માટે ભક્તો, તમારી વૃત્તિ અને ઉદ્યમથી તમે જે પણ કંઈક ઉપાર્જન કરો તેમાંથી 5મો કે 10મો ભાગ જે છે, વ્યવહારે સંપન્ન હોય તો 10મો ભાગ અને વ્યવહારે દુર્બળ હોય તો 5મો ભાગ જે છે એ દાનને માટે તમે વ્યય કરજો, એવું શાસ્ત્રોકારો પોતે કહી રહ્યા છે. પરાશર સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 29મા શ્લોકની અંદર પરાશર મહર્ષિ પોતે કહે છે, અભિગમ્યોત્તમમ દાનમ આહુયૈવ તુ મધ્યમમ અધમમ યાચમાનાય સેવા દાનમ તુ નિષ્ફલમ. અર્થાત કે સામે જઈને આપવામાં આવેલું દાન જે છે એ સર્વોત્તમ છે. પોતાના ઘરે બોલાવીને આપવામાં આવેલું દાન મધ્યમ છે. માગવાથી આપવામાં આવેલું દાન અધમ છે. પરંતુ સેવા કરાવીને આપવામાં આવેલું દાન એ નકામું છે. આ પ્રમાણે પરાશર સ્મૃતિની અંદર પરાશર મહર્ષિનું કહેવું છે. અને આ જ વાત જે છે એ ગીતાકારે પણ 17મા અધ્યાયની અંદર 21 અને 22મા શ્લોકની અંદર કહેલી છે. ગીતાકાર રણ મેદાનની અંદર ઉભા રહીને અર્જુનજીને કહે છે, દાતવ્યમ ઇતિ યદ્દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. અર્થાત કે દાન આપવું એ જ કર્તવ્ય છે. એવા ભાવથી જે દાન આપવામાં આવે અને એ દાન યોગ્ય દેશ, યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા મનુષ્યને પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે જો આપવામાં આવે તો એ દાન જે છે એ સાત્વિક દાન કહેવામાં આવે છે. અર્થાત કે કોઈક વ્યક્તિ આપણા પર કોઈક ઉપકાર કરેલો નથી, પરંતુ દાન આપવું જોઈએ એ આપણો ધર્મ છે. એવી ધર્મ બુદ્ધિને અગાડી રાખી કોઈ પણ જાતની કામના રાખ્યા વગર જે દાન કરવામાં આવે ને, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવું દાન જે છે ને એ સાત્વિક દાન કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે, યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દેશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદ્દાનમ રાજસં સ્મૃતમ. પરંતુ જે દાન ક્લેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળની દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે તે દાન રાજસ કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે દાન ક્લેશપૂર્વક આપવામાં આવે, પ્રત્યુપકારની ભાવનાથી આપવામાં આવે, ફળને દ્રષ્ટિમાં રાખી એટલે કે આ દાન આપવાથી મારી કીર્તિ થાય એવા ઉદ્દેશ્યથી જે દાન આપવામાં આવે તેને રાજસ દાન કહેવામાં આવે છે. ભક્તો પોતાની કીર્તિ માટે કોઈ મઠ છે, મંદિર છે કે અન્ય સંસ્થાનો છે, એ સ્થાનોની અંદર સુવર્ણ અક્ષરે મારું નામ જે છે એ મંદિરની દિવાલો પર, મઠની દિવાલો પર કે તે સ્થાનકોની દિવાલોની ઉપર સુવર્ણ અક્ષરે કંડારાય એ ઉદ્દેશ્યથી જે દાન આપવામાં આવે છે ને એ દાન રાજસ દાન કહેવામાં આવે છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કારણ કે એવા વ્યક્તિ
આ લોકની અંદર પોતાની કીર્તિ ઈચ્છે છે અને એને એ કીર્તિ જે છે, આ વ્યક્તિ બહુ દાની છે એવી કીર્તિ એની જગતની અંદર છવાઈ જાય છે, એટલે માટે એ દાનનું ફલ એને આ લોકની અંદર કીર્તિના રૂપમાં પ્રાપ્ત થઈ ગયું, એટલે પરલોકની અંદર એને કોઈ પણ એ દાનનું ફલ જે છે એ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે એણે પોતાની કીર્તિના ઉદ્દેશ્યથી દાન આપેલું છે અને જગતની અંદર એને લોકો દાની તરીકે બોલાવે છે અને એને એ કીર્તિ જે છે એ આ લોકની અંદર પ્રાપ્ત થઈ ગઈ, એટલે પરલોકની અંદર એને કોઈ પણ જાતનું એ દાનનું ફલ જે છે પ્રાપ્ત ન થશે. માટે ભક્તો હંમેશા પોતાની કીર્તિ વધે એ ઉદ્દેશ્યથી ક્યારેય પણ દાન ન કરવું. કારણ કે ગીતાકાર સ્પષ્ટ રૂપે અહીં કહે છે કે ફલને દ્રષ્ટિમાં રાખીને જે દાન કરવામાં આવે તેને રાજસ કહેવામાં આવે છે. અને આવા વ્યક્તિ કે જે પોતાની કીર્તિ આ જગતની અંદર વધે એ ઉદ્દેશ્યથી, એ ફલના ઉદ્દેશ્યથી દાન કરતા હોય તો એ દાન જે છે એ ગીતાકારની દ્રષ્ટિએ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ રાજસ દાન છે. ગીતાકાર અગાડી કહે છે, અદેશ કાલે યદ દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામસ મુદારુતમ. અર્થાત કે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાલમાં અને કુપાત્રને આપવામાં આવે છે તે દાન તામસ કહેવામાં આવે છે. અદેશ કાલે યદ દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમવજ્ઞાતમ તત્તામસમ ઉદારુતમ. આ પ્રમાણે તામસ દાનીના લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યા છે કે કોઈક વ્યક્તિ તમારા ઘરે દાન લેવા માટે આવે અને તમે એને એ દાન જે છે તિરસ્કાર પૂર્વક અર્પણ કરતા હોવ અને પાછો એ વ્યક્તિ જે છે કુપાત્ર હોય તો આવું દાન જે છે એ તામસ દાન કહેવાય છે ને આ તામસ દાનનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી એવું મહાત્માઓનું કહેવું છે. માટે ભક્તો હંમેશા સાત્વિક દાની જે છે એ બનજો. સાત્વિક દાની તમે બનશો તો તમે આલોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ તમે પરમ ગતિની પ્રાપ્તિ કરશો. માટે ભક્તો રાજસ અને તામસ દાની ક્યારેય પણ બનતા નહીં એવું શાસ્ત્રકારોનું કહેવું છે. સ્કંદ પુરાણની અંદર પ્રભાસ ખંડના 223મા અધ્યાયના 49મા શ્લોકની અંદર સ્કંદ કહે છે, દીયમાનમ તુ વિપ્રાણામ ગોસુ વિપ્રા તુરેષુ ચ મા દેહીતિ પ્રજલ્પંતસ્તે ચ પ્રેતા ભવંતિ ચ. અર્થાત કે ગાયો, બ્રાહ્મણો તથા રોગીઓને જ્યારે કંઈક આપવામાં આવતું હોય ને તે સમયે જે ન આપવાની સલાહ આપે છે તે મરીને પ્રેત બને છે. કહેવાનું તાત્પર્ય કે કોઈક દાતા હોય એ બ્રાહ્મણને, ગાયને તથા રોગીને કોઈક વસ્તુ આપતો હોય અને તમે મધ્યમાં અવરોધરૂપ થઈને એને દાન કરતા અટકાવો ને તો સ્કંદ પુરાણની અંદર સ્કંદ કહે છે કે તમે મરીને પ્રેત બનશો. માટે ભક્તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ દાન કરતો હોય તો એને અટકાવવો નહીં. આ સિદ્ધાંત વાત છે. સ્પષ્ટ રૂપે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર 223મા અધ્યાયના 49મા શ્લોકની અંદર કહ્યું છે, દીયમાને તુ વિપ્રાણામ ગોસુ વિપ્રા તુરેષુ ચ મા દેહીતિ પ્રજલ્પંતસ્તે ચ પ્રેતા ભવંતિ ચ. પ્રેત બનવું પડશે, યાદ રાખજો. માટે ભક્તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ દાન કરવા માટે તૈયાર થયો હોય તેને અટકાવતા નહીં.
અન્યથા તમારે માટે પ્રેત યોની જે છે એ તૈયાર જ રહેશે. શાસ્ત્રોકારો દાન કરવા તૈયાર થયેલા મનુષ્યને એ દાન કેવી રીતના આપવું એ પણ શીખવાડે છે. કઈ દિશામાં આપવું અર્થાત કે કઈ દિશા તરફ ઉભા રહીને એ દાન આપવું તેનો પણ બહુ મોટો વિચાર કરવામાં આવેલો છે. જેમ કે સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કૌમાર ખંડની અંદર 40મા અધ્યાયના 169 ને 170મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે તલ, અક્ષત એટલે ચોખા, કુશ અને જલ એમને હાથમાં લઈને દાન આપવું જોઈએ, નહીં તો તે દાન પર દૈત્ય લોકો અધિકાર કરી લે છે. પિતૃઓને તલની સાથે તથા દેવતાઓને અક્ષત ચોખાની સાથે દાન આપવું જોઈએ, પરંતુ જલ અને કુશનો સંબંધ તો બધે જ રહેવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક વ્યક્તિને તમે દાન આપવા માટે તૈયાર થયા તો એની અંદર એટલે કે દાન આપતી વખતે તમારા હાથની અંદર જલ પણ હોવું જોઈએ, કુશ પણ હોવું જોઈએ, અક્ષત પણ હોવા જોઈએ અને તલ પણ હોવા જોઈએ. અને એને હાથમાં રાખીને તમારે સંકલ્પ કરતા થકા એ દાન કરવાનું છે. આમ જેને તેને જેવી રીતના તેવી રીતના દાન નથી કરવાનું. અન્યથા આ ચારના અભાવની અંદર જો તમે દાન કરશો તો એ દાન જે છે એ પ્રેત લોકો, રાક્ષસ લોકો લઈ જશે. અને તેની અંદર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પિતૃઓના નિમિત્તે તમે દાન કરો ત્યારે હાથની અંદર તલ છે, જળ છે અને કુશ રાખવાના છે. અને જ્યારે દેવતાઓના નિમિત્તે તમે દાન કરતા હોવ ત્યારે હાથની અંદર અક્ષત એટલે કે ચોખા રાખવાના છે, જલ અને કુશ રાખવાનું છે. અને વિષ્ણવે જે સંકલ્પ જે છે એ સંકલ્પ કરતા થકા દાન કરવાનું છે. સંકલ્પ નથી આવડતો તો ભગવાનનું હૃદયમાં સ્મરણ કરીને એ વ્યક્તિને દાન કરવાનું છે. અન્યથા એ દાનનું તમને કોઈ પણ જાતનું ફલ પ્રાપ્ત ન થશે. અગ્નિ પુરાણની અંદર 209મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહ્યું છે કે દાન આપનાર પૂર્વાભિમુખ થઈને દાન આપે અને દાન લેનાર જે છે એ ઉત્તરાભિમુખ થઈને તેને ગ્રહણ કરે. આમ કરવાથી દાન દેનારાની ઉંમર વધે છે અને લેનારાની પણ ઉંમર ક્ષીણ થતી નથી. ભક્તો, અગ્નિ પુરાણની અંદર આ વાત સ્પષ્ટ રૂપે કહેલી છે કે જ્યારે તમે કોઈક વ્યક્તિને દાન આપવા માટે તૈયાર થયા ત્યારે તમારું મુખારબિંદર જે છે એ પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનારો જે છે તેનું મુખારબિંદર જે છે એ ઉત્તર તરફ હોવું જોઈએ. અને આમ કરવાથી જ આપનાર અને લેનાર જે છે તેની આયુ જે છે એ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે અગ્નિ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. દધ્યાત પૂર્વ મુખોદાનમ ગૃહણીયાત ઉત્તરામુખ આયુર વિવર્ધતે દાતુર ગ્રહીતુઃ ક્ષીયતે ન તત. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો ખાસ વિવેક રાખજો કે દાન જ્યારે તમે કોઈને આપતા હોવ ત્યારે તમારું મુખ જે છે એ પૂર્વાભિમુખ હોવું જોઈએ અને દાન લેનાર જે છે એનું મુખ જે છે એ ઉત્તરાભિમુખ હોવું જોઈએ. અને આમ કરવાથી તમારી આયુ જે છે એ હંમેશા વૃદ્ધિ પામતી રહેશે અને લેનાર જે છે તેની પણ આયુ જે છે હંમેશા વૃદ્ધિ પામતી રહેશે. આ પ્રમાણેની વાત શાસ્ત્રોકારોએ કહેલી છે. ભક્તો, શિવ પુરાણની અંદર ઉમાખંડના 11મા અધ્યાયના 50મા શ્લોકની અંદર કહ્યું છે કે અન્ન છે, જલ છે, અશ્વ છે એટલે કે ઘોડો છે, ગાય, વસ્ત્ર, પથારી, છત્રી અને આસન, આ 8 વસ્તુઓનું દાન
યમલોકના માર્ગને માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાનના ભક્તને બાદ કરતા જે પ્રાકૃત જીવાત્માઓ છે, જે ભગવાનના શરણાગત નથી અને એને એના કર્મ અનુસાર યમના માર્ગની ઉપર જવાનું હોય છે, પરંતુ એણે એના જીવનની અંદર ગાય છે, ઘર છે, અન્ન છે, જલ છે, ગોળો છે, ગાય છે, વસ્ત્ર છે, પથારી છે, છત્ર છે અને આસન છે, આ 8 વસ્તુનું જો એણે દાન કરી દીધું હોય તો આવા વ્યક્તિ માટે યમનો જે માર્ગ જે છે એ અતિશય સુખદ થઈ જાય છે. ભગવાનના ભક્તને તો દક્ષિણ માર્ગ એટલે કે યમ માર્ગની ઉપર જવાનું નથી, પરંતુ એણે નિષ્કામ ભાવે આ અન્ન છે, જલ છે, ગાય છે, વસ્ત્ર છે, પથારી છે, છત્ર છે, આસન છે, અશ્વ છે, એનું દાન કરવું જોઈએ. નિષ્કામ ભાવે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની પ્રસન્નતાને અર્થે એ દાન અવશ્ય કરવું જોઈએ. આ પ્રમાણેનો મત જે છે એ મહાત્માઓનો, ભક્તો છે. શાસ્ત્રોકારોએ એ પણ કહ્યું છે કે કઈ વસ્તુ એક જ વખત દાન કરી શકાય, બીજી વખત એને દાનમાં ન આપી શકાય, એનો પણ નિર્ણય કરેલો છે. જેમ કે મહાભારતની અંદર આશ્વમેધીય ખંડની અંદર 92મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે છે કે ગાય છે, ઘર છે, વસ્ત્ર છે, પથારી છે અને કન્યા, આ વસ્તુઓ અનેક મનુષ્યોને આપવી જોઈએ નહીં. અર્થાત એક વસ્તુ એક જ વ્યક્તિને આપવી જોઈએ. એ પ્રમાણે સ્પષ્ટ રૂપે મહાભારતની અંદર નિર્ણય કરવામાં આવેલો છે. બહુનામ ન પ્રદાતવ્યા ગૌરવસ્ત્રમ શયનમ સ્ત્રિયઃ તાડ્રગ ભૂતંતુ યદ્દાનમ દાતારમ નોપટિષ્ઠતિ. આ પ્રમાણે કહ્યું છે. અને આ જ વાત વૃદ્ધ ગૌતમ સ્મૃતિની અંદર પણ 14મા અધ્યાયના 39મા શ્લોકની અંદર આ જ રીતે ગૌતમ ઋષિએ કહેલી જોવા મળેલી છે. માટે ભક્તો, ગાય છે, ઘર છે, વસ્ત્ર છે, પથારી છે તથા કન્યા છે, એને એક જ વાર આપજો, અને એ પણ એક જ વ્યક્તિને. અનેક વ્યક્તિઓને નથી આપવાની એ વસ્તુઓ. આ ખાસ ધ્યાન રાખજો. અર્થાત કે ગાયનું દાન જે છે એ એક જ વ્યક્તિને કરવાનું છે. એકની એક ગાય જે છે એ 2 વ્યક્તિને નથી આપવાની. તે જ પ્રમાણે ઘર છે, વસ્ત્ર છે, પથારી છે અને કન્યા છે, એનું સમજી લેવાનું. કોઈક વ્યક્તિને ગાયો જે છે એ વધારે આપવાની ઈચ્છા થાય તો અમુક જે બ્રાહ્મણ છે તેને કેટલીક ગાયો આપી અને બીજા બ્રાહ્મણને બીજી કેટલીક ગાયો આપી, પરંતુ એક જ ગાય જે છે એ 2 વ્યક્તિને ન આપવી. એ પ્રમાણે ઘર છે, વસ્ત્ર છે, પથારી છે અને કન્યા છે, તેમાં પણ જાણી લેવું ભક્તો. માટે ભક્તો, આ પ્રમાણેની રીત જે શાસ્ત્રોકારોએ નક્કી કરેલી છે તેને આત્મસાત કરી લેજો. શાસ્ત્રોની અંદર એવા પણ કર્મો બતાવેલા છે કે જે કર્મ કરવાથી તમને ગૌદાન કર્યાનું પણ ફલ પ્રાપ્ત થાય છે. જેમ કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર આચાર અધ્યાયના 209મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે યાજ્ઞવલ્ક્ય મહર્ષિ પોતે કહે છે કે થાકેલી વ્યક્તિને આરામ આપવો, રોગીની સેવા કરવી, દેવતાઓનું પૂજન કરવું અને બ્રાહ્મણના પગ ધોવા તથા એઠું સાફ કરવું, આ કાર્યો જે છે ને એ ગૌદાનના સમન પુણ્યપ્રદ છે.
પુનઃ હું રિપીટ કરું છું, થાકેલી વ્યક્તિને આરામ આપવો, રોગીની સેવા કરવી, દેવતાઓનું પૂજન કરવું, બ્રાહ્મણના પગ ધોવા અને એઠું સાફ કરવું, આ કાર્યો ગૌદાનના સમાન પુણ્યપ્રદ છે. જે વ્યક્તિ જીવનની અંદર પોતાની અસમર્થતાને લઈને ગૌદાન નથી કરી શકતો, તેણે અહીં યાજ્ઞવલ્ક્ય ઋષિએ જે કાર્યો બતાવેલા છે એ કાર્યો કરી લેવા માત્રથી જ એને ગૌદાનનું ફળ પ્રાપ્ત થઈ જશે. ભક્તો, બ્રાહ્મણ લોકો હોય, કોઈ સંન્યાસી હોય કે ભગવાનના ભક્તો હોય, એ લોકો પ્રસાદ ગ્રહણ કરીને પોતાના સ્થાન પરથી ઊભા થાય અને ત્યાં જે એઠું પડેલું હોય છે એ એઠું જો તમે સાફ કરી લો ને, તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે એ વ્યક્તિને ગૌદાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે રોગીની સેવા કરવાથી પણ મનુષ્યને ગૌદાન જેટલું ફળ પ્રાપ્ત થાય છે. થાકેલી વ્યક્તિને કોઈક આવાસની અંદર વિશ્રામ આપવો, તેને પણ ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. દેવતાઓનું પૂજન કરવું, એનાથી પણ ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને બ્રાહ્મણોના પગ ધોવા માત્રથી મનુષ્યને ગૌદાનનું પુણ્ય જે છે એ પ્રાપ્ત થાય છે. એવું યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિની અંદર આચાર અધ્યાયના આચાર અધ્યાયની અંદર પ્રથમ અધ્યાય 209 શ્લોકની અંદર યાજ્ઞવલ્ક્ય મહર્ષિએ કહ્યું છે, શ્રાંત સંવાહનમ રોગી પરિચર્યા સુરાર્ચનમ પાદ શૌચમ દ્વિજોચ્છિષ્ટ માર્જનમ ગોપ્રદાનવત. આ પ્રમાણે કહ્યું છે. માટે ભક્તો, જીવનની અંદર કદાચ તમારી દુર્બલતાને લઈને તમારાથી ગૌદાન નથી થયું, તો થાકેલી વ્યક્તિ જે હોય તેને તમારા ઘરની અંદર આરામ આપજો. જો એવી શક્યતા નથી તો રોગીની સેવા કરજો. જો એ પણ ન બની શકે તો દેવતાઓનું પૂજન કરજો. જો એ પણ ન બની શકે તો બ્રાહ્મણના પગ ધોજો. અને એવો પણ અવકાશ ન મળે તો જે જગ્યાએ બ્રાહ્મણ છે, ભગવાનના ભક્ત છે કે સંન્યાસી છે, સાધુઓ છે, એ ભોજન કરવા માટે બેઠેલા હોય અને એ લોકોની પંગત જ્યારે ઊભી થાય ને ત્યાં જે ઉચ્છિષ્ટ પડેલું હોય તેને જો તમે સાફ કરી દેશો ને, તો પણ તમને ગૌદાન કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રાજસૂય યજ્ઞની અંદર, અર્થાત યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞની અંદર બ્રાહ્મણોના પગની સેવા કરતા હતા, એના પગ ધોતા હતા. અને બ્રાહ્મણ લોકો ભોજન કરીને જ્યારે ઊભા થાય ને ત્યારે એનું એઠું જે છે એ સાફ કરતા હતા. આટલી નીચામાં નીચી સેવા ભગવાન શ્રી કૃષ્ણએ એ રાજસૂય યજ્ઞની અંદર સ્વીકાર કરેલી હતી. અને એને લઈને એવો જ્યારે રાજસૂય યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે પ્રથમ પૂજન કોનું કરવું, તો બધાએ એક મતે કહ્યું કે ભાઈ પ્રથમ પૂજન કરનાર કેવલ ને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ નથી. માટે ભક્તો, જીવનની અંદર જ્યારે તમે ગૌદાન કરવા માટે ઈચ્છા કરતા હો અને તમારી દુર્બલતાથી તમે ગૌદાન ન કરી શકો, તો અહીં શાસ્ત્રોકારે જે પ્રમાણેના વિકલ્પ બતાવેલા છે એ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ જે છે તમે ગ્રહણ કરજો, તો તમારું એ ગૌદાન જે છે એ પૂર્ણ થશે. આમ શાસ્ત્રોકારોએ દુર્બલોને જોઈને પણ આ પ્રમાણેનો ન્યાય જે છે એ કરેલો જોવા મળે છે. માટે ભક્તો, પોતાની વૃત્તિ ઉદ્યમથી પ્રાપ્ત થયેલા ધન જે છે, ધાન્ય છે, તેનું દાન અવશ્ય કરજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. અહીં
આ દાન વિશેનો પહેલો ભાગ જે છે એ પૂર્ણ થાય છે. બાકી દાન વિશે બીજું જે પણ કંઈક કહેવાનું છે એ હવે પછીના ભાગની અંદર હું તમને કહીશ. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.